વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે ચેપ્ટર 5 ની અંદર મિત્રો આજે આપણે ફળ અને બીજનો અભ્યાસ કરવાના છીએ, બરોબર? તો સૌથી પહેલા આપણે ફળ વિશેની કેટલીક સામાન્ય માહિતી જોઈએ, બરોબર છે? ફળ વિશે તો ફળ કોને કહેવાય? તો પહેલા તો વ્યાખ્યા લખી છે। ફળ એટલે શું? તો કે પરિપક્વ ફલિત બીજાશયને ફળ કહેવામાં આવે છે। બીજાશય હોય, બરોબર, આ સ્ત્રી કેસર છે, આ ભાગ બીજાશય, આ છે અંડક, બરોબર। હવે આ અંડક છે, બરાબર, એ બીજમાં રૂપાંતર પામે અને આખું આ જે બીજાશય છે એ ફળમાં રૂપાંતર પામે છે, પણ ક્યારે? ફલન થયા પછી। એટલે બીજાશય પરિપક્વ થઈ જાય, ફલન થઈ જાય પછી બીજાશય છે એનું રૂપાંતર ફળમાં થાય છે। એટલે વ્યાખ્યા તરીકે કેવું હોય તો એક વાક્યમાં પરિપક્વ અને ફલિત બીજાશયને ફળ કહેવામાં આવે છે। હવે મિત્રો અગત્યની બાબત, હા, અફલિત સ્થિતિ અને ફલિત સ્થિતિ। હવે દાખલા તરીકે ચાલો બીજાશય છે તો બીજાશય એવું નામ છે એ અફલિત સ્થિતિમાં અપાય છે, આને બીજાશય કહેવાય। પણ ફલન થઈ ગયા પછી આ બીજાશયનું રૂપાંતર શેમાં થઈ જાય? ફળ। એટલે આ ફલિત સ્થિતિ અને ફલન થયા પછીની સ્થિતિ। બીજાશય ફલન પહેલા કહેવાય અને ફલન પછી બીજાશયનું રૂપાંતર શેમાં થઈ જાય? ફળમાં। એવી રીતે જે અંડક છે, આ જે અંડક અથવા બીજાંડ છે એનું રૂપાંતર શેમાં થઈ જાય? ફલન પછી બીજની અંદર થઈ જાય છે। પછી બીજાશયની દિવાલ, આ મિત્રો બીજાશયની દિવાલ છે, આ બીજાશયની દિવાલ। હવે તમને ખ્યાલ આવી જાય મિત્રો કે જો બીજાશયનું રૂપાંતર ફળમાં થાય તો બીજાશયની દિવાલ હોય એનું રૂપાંતર ફળની દિવાલમાં થઈ જાય। ફળની દિવાલ એટલે જેને શું કહેવામાં આવે? ફલાવરણ કહેવાય। સાદી ભાષામાં કેવું હોય તો ફળની દિવાલ। પછી અંડકાવરણ અથવા અંડાવરણ, આ જે અંડકની દિવાલ છે, જો અંડકનું રૂપાંતર બીજમાં થાય તો અંડકની જે દિવાલ છે, અંડકાવરણ અથવા અંડાવરણ કોને કહેવાય? અંડકની દિવાલને। આ અંડક છે તો એની દિવાલને અંડકાવરણ અથવા અંડાવરણ કહેવાય। તો અંડકનું રૂપાંતર બીજમાં થાય તો અંડકની દિવાલનું રૂપાંતર બીજની દિવાલમાં એટલે કે બીજાવરણમાં। પછી અંડછિદ્ર, અંડછિદ્ર છે એ બીજ છિદ્રમાં રૂપાંતર પામે છે। મિત્રો જ્યારે ફલન થાય છે, બરોબર, ત્યારે આ જે અંડક છે, આ અંડક મોટી આકૃતિ છે અંડકની। હવે જ્યારે આ પરાગરજ અહીંયા આવે, પરાગરજનું અંકુરણ થાય એમાંથી પરાગનલિકા વિકાસ પામે, બરાબર? એટલે અહીંયા હું દોરું છું, આ પરાગનલિકા આવે અહીંયા। પરાગનલિકાની અંદર નરજન્યુ હોય છે, આ નરજન્યુ છે, બરાબર। હવે પરાગનલિકા છે એ અહીંયાથી આ અંડકની અંદર દાખલ થાય છે। અંડકની અંદર દાખલ થાય એટલે આ છેડો છે એ તૂટી જાય છે અને આ નલિકા છે એ આ રીતે અંદર પ્રવેશે। એટલે અહીંયા જોઈ શકો છો અંડકની અંદર છિદ્ર પડે છે, બરાબર? હા, હવે અહીંયાથી આ નરજન્યુ અંદર થાય પછી ફલનની ક્રિયા થાય છે, બરોબર? પણ કહેવાનો મતલબ છે કે આ પરાગનલિકા પ્રવેશવા માટે જે છિદ્ર ઉત્પન્ન થાય છે એ અંડછિદ્ર કહેવાય છે। એનું રૂપાંતર ફલન પછી બીજ છિદ્રમાં થાય છે, બરોબર છે? શેમાં રૂપાંતર થાય છે? બીજ છિદ્રની અંદર। ઓકે, આમ ફલનથી ઉત્પન્ન થતા ફળને ફલિત ફળ કહેવામાં આવે છે। ફલનથી ઉત્પન્ન થાય એવા ફળને શું કહેવામાં આવે છે? ફલિત ફળ કહેવામાં આવે છે। હવે મિત્રો અફલિત ફળ, બરોબર છે? અફલિત ફળ કોને કહેવાય? તો કે બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેને અફલિત ફળ કહેવામાં આવે છે અથવા અપરાગિત ફળ કહેવામાં આવે છે। સામાન્ય રીતે પરાગનયનની ક્રિયા થાય, નરજન્યુજનકનો વિકાસ થાય, પછી નરજન્યુ અને માદાજન્યુનું મિલન થાય જેને ફલન થયું કહેવાય છે અને એને પરિણામે ફળ બને છે, એને શું કહેવામાં આવે છે? ફલિત ફળ। પણ મિત્રો ઘણી વખત ફળનું નિર્માણ છે એ ફલન વગર પણ થઈ શકે છે। ફલન ન થાય અને છતાંય પણ બીજાશયનું સીધું રૂપાંતર શેમાં થઈ જાય છે? ફળની અંદર થઈ જાય છે।
તો આવા જે ફળ છે એને શું કહેવામાં આવે છે? અફલિત ફળ કહેવામાં આવે છે. એટલે કે બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેને અફલિત ફળ કહેવામાં આવે છે અથવા અપરાગિત ફળ કહેવામાં આવે છે. આવા ફળને પાર્થેનોકાર્પિક ફળ કહેવાય છે. શું કહેવામાં આવે છે? પાર્થેનોકાર્પિક ફ્રૂટ એટલે કે ફળ. આવા ફળમાં બીજ હોતા નથી. દાખલા તરીકે જુઓ, અનાનસ છે, દ્રાક્ષ છે, કેળા છે, આ બધી વનસ્પતિ છે, ફ્રૂટ્સ છે, બરાબર, એમાં બીજ હોતા નથી. એટલે કે વાનસ્પતિક પ્રજનનથી એની ખેતીવાડી થાય છે. તો આપણને સવાલ થાય, બરાબર, બીજ નથી તો એની ખેતી કેવી રીતે થાય છે અને ફલન કઈ રીતે થાય છે? મતલબ ફલન વગર ફળ કેમ બને છે? તો ફલન વગર ફળનું નિર્માણ છે મિત્રો કેટલાક અંતઃસ્ત્રાવો એના માટે જવાબદાર છે. વનસ્પતિમાં એવા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, બરોબર, જે આપણે આગલા વર્ષની અંદર આગળ 12મામાં અભ્યાસ કરવાના છીએ, બરાબર. તો એ અંતઃસ્ત્રાવોની પ્રક્રિયાઓ એના માટે જવાબદાર છે અને ફળ બની જતું હોય છે, બરાબર. હા, બીજ નિર્માણ નથી થતું, પરંતુ એમાં વાનસ્પતિક પ્રજનનની ક્રિયાથી વનસ્પતિના ભાગો છે એ વાવીને એમાંથી નવા છોડનું ઉત્પન્ન કરી શકાય છે. એટલે વાનસ્પતિક પ્રજનન દ્વારા એની ખેતી થાય છે. હા, આ પાર્થેનોકાર્પિક ફળ છે. આર્થિક રીતે મિત્રો ખેડૂતો છે એને સારી ઉપજ મળે છે એટલે આખા વિશ્વની અંદર ખોરાકના સ્ત્રોત છે. દ્રાક્ષ ને પાઇનેપલ છે, બરાબર, કેળા છે, એની ખેતીવાડી છે આખા વિશ્વની અંદર થાય છે, બરાબર, અને ખોરાકના સ્ત્રોત છે. કેળા છે એ દુનિયાના બધા દેશોની અંદર, દ્રાક્ષ, પાઇનેપલ છે વગેરે થાય છે. તો ખેડૂતો છે એ આર્થિક રીતે એની ખેતી કરે છે અને પૈસા કમાય છે. ઓકે મિત્રો, હવે કેટલીક એક્સ્ટ્રા માહિતી જોઈએ. સત્યફળ અને કૂટફળ. હવે સત્યફળ પેલા કોને કહેવાય? જે ફળ બીજાશયમાંથી બને, પેલા એની વ્યાખ્યા લઈ લઉં છું. સત્યફળ, જે ફળનો વિકાસ માત્ર બીજાશયમાંથી જ થાય એવા ફળને સત્યફળ કહેવાય. એટલે કે આ બીજાશય છે, આ બીજાશયમાંથી ફળ બને એને કહેવાય સત્યફળ, પણ માત્ર બીજાશયમાંથી બને એને જ. ચાલો હવે કૂટફળ. તો કૂટફળમાં શું થાય? તો કે બીજાશય ઉપરાંત પુષ્પનો અન્ય ભાગ પણ ફળમાં ફેરવાય છે. બીજાશય તો ઠીક છે, બીજાશયનું તો ફળમાં રૂપાંતર થાય જ છે, પણ પુષ્પના અન્ય કેટલાક ભાગો છે એ પણ ફળની અંદર રૂપાંતર પામે છે. એવા ફળને શું કહેવાય? કૂટફળ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, સફરજન છે અને કાજુ છે એ કૂટફળ છે. તો સફરજન છે એમાં બીજાશયનું તો ફળમાં રૂપાંતર થાય જ, વત્તા જે પુષ્પાસન છે, બરાબર, આપણે પુષ્પની આકૃતિની અંદર આ રીતે અહીં પાછું પુષ્પાસન દોરીએ છીએ, બરાબર, આ પુષ્પાસનનો ભાગ છે, બરાબર. તો એ પુષ્પાસનનો ભાગ છે એ પણ શેમાં ફેરવાઈ જાય છે? ફળની અંદર ફેરવાઈ જાય છે, બરાબર. પછી કાજુની અંદર બીજાશય ફળમાં ફેરવાય, પુષ્પાસન પણ ફળમાં ફેરવાય, અને પુષ્પાક્ષ એટલે કે પુષ્પ જે દંડ હોય છે, મધ્ય ભાગ જે હોય છે, ધરી, એ પણ ફળની અંદર ફેરવાય છે. આ ધરી જે છે, બરાબર. તો આ જે પુષ્પાક્ષ, આ પુષ્પાસન અને વત્તા આખું બીજા છે, આ બધું જ છે ફળમાં ફેરવાઈ જાય છે, બરાબર. એટલે કાજુ છે મિત્રો એનો આકાર છે એ આ ટાઈપનો કંઈક બને છે, બરાબર. આ ટાઈપનો કાજુનો આકાર છે એ બને છે. રેડી? તો આ બીજાશયનો ભાગ, આ પુષ્પાસનનો ભાગ, આ પુષ્પાક્ષ એટલે કે દંડ, આ બધું જ છે એ ફળમાં રૂપાંતર પામે છે. માટે એને શું કહેવાય છે? કૂટફળ કહેવામાં આવે છે. આ મિત્રો આ સફરજન છે એમાં બીજાશય અને પુષ્પાસન. સફરજનમાં જે વાસ્તવિક ખાવાલાયક ભાગ છે, સફરજનને આપણે બે ફાડ કરીએ એટલે વચ્ચેના ભાગેથી થોડોક કઠણ ભાગ નીકળે છે, જેની અંદર નાના નાના બીજ હોય છે. એટલો ભાગ જ બીજાશયમાંથી બને છે. બાકીનો જે આપણે ખાવાલાયક ભાગ છે, સફરજનની અંદર ખાવાલાયક દળદાર માંસલ ભાગ છે જે આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ, એ બધું છે પુષ્પાસનમાંથી રૂપાંતર થયેલો ભાગ છે, બરાબર. ઓકે, ચાલો તો આ સત્યફળ અને કૂટફળ ટૂંકમાં એમ યાદ રાખવાનું. માત્ર બીજાશયમાંથી રૂપાંતર પામે તો સત્યફળ, બીજાશય ઉપરાંત પુષ્પનો અન્ય ભાગ એટલે આપણે કયા બે ભાગની ચર્ચા કરી? પુષ્પાસન અને પુષ્પાક્ષ જેવા ભાગો પણ ફળમાં ફેરવાય તો એને કહેવાય કૂટફળ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફળ એ ફલાવરણ અને બીજ ધરાવે છે.
સામાન્ય રીતે ફળ હોય તો એ ફળની દિવાલ ધરાવે એની અંદર શું હોય? બીજ હોય છે. ફલાવરણ શુષ્ક અને માંસલ હોય છે. બરાબર, શુષ્ક સૂકા હોય અને કેટલાકમાં માંસલ પણ હોય, દળદાર હોય. જ્યારે ફલાવરણ જાડું અને માંસલ હોય ત્યારે તે 3 આવરણમાં વિભેદન પામે છે. કયા 3 આવરણમાં વિભેદન પામે છે? ક્યારે? જ્યારે જાડું અને માંસલ દળદાર હોય ત્યારે. બરાબર, 3 આવરણમાં વિભેદન પામે છે. એક બાહ્ય ફલાવરણ, એક મધ્ય ફલાવરણ અને અંદર તરફનું અંત ફલાવરણ. બાહ્ય ફલાવરણ છે સૌથી બહારનું, મધ્ય ફલાવરણ છે મધ્યમાં હોય અને અંત ફલાવરણ છે સૌથી અંદર હોય છે. હવે ઉદાહરણ છે, કેરી અને નાળિયેરમાં અષ્ટીલા ફળ એટલે કે દ્રુપ ફળ તરીકે ઓળખાય છે. કેરીનું ફળ છે, બરાબર, કેરીનું ફળ અને નાળિયેરનું જે ફળ છે, આપણે નાળિયેર જે વધેરીએ છે, ફોડીએ છીએ, બરાબર, એ નાળિયેર કયા પ્રકારના ફળ છે? અષ્ટીલા ફળ કહેવામાં આવે છે અથવા એને દ્રુપ ફળ તરીકે ઓળખવામાં આવે છે. આવા ફળ એક સ્ત્રીકેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી વિકાસ પામે છે. એક સ્ત્રીકેસરી એટલે સ્ત્રીકેસર એક જ હોય અને બીજાશય કેવું હોય? ઉચ્ચસ્થ બીજાશય, બરાબર છે, એમાંથી વિકાસ પામે. તેથી એક જ બીજ ધરાવે છે. એક સ્ત્રીકેસર છે, બીજાશય ઉચ્ચસ્થ છે, એટલે કે એક જ બીજનું નિર્માણ થાય છે. બેને એક ઉદાહરણ આપ્યા છે, જો કેરીમાં બહારનું પાતળું બાહ્ય ફલાવરણ, કેરી છે, કેરીમાં બહારનું પાતળું બાહ્ય ફલાવરણ, જેને આપણે કેરીની છાલ કહીએ છીએ. હવે મિત્રો, કેરીનું ફળ તો બધાએ જોયેલું હોય છે. તો છાલ છે એ બાહ્ય ફલાવરણ છે. મધ્યમાં માંસલ ખાવાલાયક ભાગ છે, બરાબર, જેને મધ્ય ફલાવરણ કહેવામાં આવે છે. કેરીનો જે ગળ પ્રદેશ છે, આપણે જેમાંથી રસ નીકળે છે, જે ચૂસીએ છીએ અથવા ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, તો કેરીનો કયો ભાગ ખાવાલાયક છે? તો કે મધ્ય ફલાવરણ. પછી અંદરનું કઠણ આવરણ છે, જેને અંત ફલાવરણ કહેવામાં આવે છે, જેને આપણે કેરીની ગોટલી કહીએ છીએ, કેરીનું જે બીજ કહીએ છીએ, બરાબર. તો કેરીનું જે બીજ અંદર તરફ હોય છે, જે ભ્રૂણ હોય છે, પણ એની બહારનું જે આવરણ હોય છે, ગોટલી આપણે કહીએ, એ સખત અને કઠણ હોય છે. તો એ સખત અને કઠણ આવરણ છે એ અંત ફલાવરણ. તો મિત્રો 3 આવરણ થયા. કેરીની છાલ શું કહેવાય? બાહ્ય ફલાવરણ. ત્યારબાદ વચ્ચેનું જાડું જે ગર પ્રદેશ છે, ખાવાલાયક ભાગ છે, એને શું કહેવાય? મધ્ય ફલાવરણ. અને ગોટલીની ઉપરનું જે આવરણ છે, જે કઠણ છે, મજબૂત છે, એને શું કહેવાય? અંતઃ ફલાવરણ. એ જ રીતે નાળિયેરમાં જો મિત્રો, નાળિયેરનું ફળ એ પણ બધાએ જોયેલું હોય. નાળિયેરમાં સૌથી બાહ્ય ફલાવરણ છે કઠણ હોય છે, બરાબર છે. જ્યારે નાળિયેર લીલું હોય છે ત્યારે એ બાહ્ય ફલાવરણ લીલા રંગનું હોય છે અને સૌથી બહારનું આવરણ બનાવે છે. સુકાય એટલે કઠણ અને મજબૂત બની જાય છે. પછી મધ્ય ફલાવરણ હોય છે, રેસામય હોય છે, તંતુમય હોય છે. આપણે જેને નાળિયેરના છોતરા કહીએ છીએ, બરાબર, રેસામય છે, તંતુમય છે, એ કાઢી નાખીએ છીએ, બરાબર. એટલે એ છે મધ્ય ફલાવરણ, રેસામય અથવા તંતુમય છે. ચાલો, એ રેસા બધા કાઢી નાખીએ એટલે નાળિયેરનું બહાર સૌથી અંદર તરફનું અંત ફલાવરણ નીકળે, જે સખત અને કઠણ છે, બરાબર. એને પથ્થર ઉપર આપણે પછાડી અને ફોડીએ છીએ તો જે નાળિયેરની કાચરી નીકળે છે, આપણે જેને કહીએ છીએ, બરાબર, એ શું છે? અંત ફલાવરણ. ચાલો, અંત ફલાવરણ તૂટી જાય એટલે અંદર શું નીકળે છે? ગર પ્રદેશ. ગર પ્રદેશ સફેદ રંગનો હોય છે, જેને આપણે આપણી ગુજરાતી ભાષાની અંદર શેષ કહીએ છીએ, બરાબર. તો એ શેષ નીકળે અને વત્તા પાણી નીકળે છે. તો શેષ અને પાણી આ બંને ભ્રૂણપોષ છે. શેષ છે એ કોષીય ભ્રૂણપોષ છે અને આ પાણી છે મિત્રો પ્રવાહી ભ્રૂણપોષ છે. આ ભ્રૂણપોષ છે એ બીજની પોષક પેશી છે. એ બેવડા ફલનને પરિણામે આવૃત બીજધારીમાં નિર્માણ પામે છે. તો ફરીથી મિત્રો, નાળિયેરમાં સૌથી બહારનું બાહ્ય ફલાવરણ કેવું હોય? કઠણ હોય, મજબૂત હોય. મધ્ય ફલાવરણ કેવું હોય? રેસાયુક્ત હોય છે, જે તંતુમય સ્વરૂપે હોય છે. અને અંત ફલાવરણ છે એ કઠણ હોય છે. અંત ફલાવરણની અંદર શું હોય છે? પાણી વત્તા શેષ, જેને શું કહેવામાં આવે છે? ભ્રૂણપોષ કહેવામાં આવે છે. અને પાણી છે એ પ્રવાહી ભ્રૂણપોષ છે. વાસ્તવિક રીતે પાણી છે
એ પ્રવાહી ભ્રૂણકોષ કોષ કેન્દ્રો છે, હજારોની સંખ્યામાં કોષ કેન્દ્રો છે. નાળિયેરનું પાણી આપણે પીએ છીએ એ વાસ્તવિક રીતે હજારોની સંખ્યામાં ભ્રૂણકોષના કોષ કેન્દ્રો છે. ઓકે, ચાલો તો આ બધી ફળ વિશેની સામાન્ય માહિતી આપણે જોઈ. હવે મિત્રો આપણે બીજની રચના જોવાની છે, બરાબર છે. તો સૌથી પહેલા દ્વિદળી બીજની રચના વર્ણવો. દ્વિદળી બીજ અથવા એને અભ્રૂણપોષી બીજ પણ કહેવામાં આવે છે, બરાબર. તો પહેલા જોઈએ બાહ્ય રચના. બીજનું સૌથી બહારનું અને બીજને ઢાંકતું આવરણ બીજાવરણ છે. કોઈ પણ બીજ લઈ લો મિત્રો, દ્વિદળી બીજ છે તો આદર્શ ઉદાહરણ લેવું હોય સમજવા માટેનું, વાલ છે, વટાણા છે, ચણા છે વગેરે. વાલનું ઉદાહરણ લઈ શકાય, ચણાનું લઈ શકાય, બરોબર. તો એનું સૌથી બહારનું જે બીજને ઢાંકતું આવરણ છે એને શું કહેવામાં આવે છે? બીજાવરણ કહેવામાં આવે છે, બરાબર. એ બીજાવરણ છે બે સ્તરો ધરાવે છે. કેટલા સ્તરો હોય છે? બે સ્તરો. એક બાહ્ય બીજાવરણ અને એક અંતઃ બીજાવરણ. બાહ્ય બીજાવરણ છે તેને ટેસ્ટા કહેવાય છે, અને અંતઃ બીજાવરણ છે ટેગમેન કહેવાય છે. હવે મિત્રો સ્પષ્ટ રીતે આ બે સ્તરને જોવા હોય તો તમારે શું કરવાનું? પલાળેલા વાલના બીજ, બરાબર છે, એક બીજ પસંદ કરવાનું પલાળેલું હોય. એ બીજને તમે પસંદ કરો, પલાળેલું હોય, પોચું થઈ ગયું હોય, પછી એને હાથમાં ચપટી લઈને તમે દબાવો એટલે શું થશે? અંદરના બીજપત્રો છે એ છૂટા પડી જશે, નીકળી જશે, અને ઉપરના જે આવરણ છે જેને બીજાવરણ આપણે કહીએ છીએ, બરાબર છે, એ છૂટા પડી જાય. એમાં સૌથી જે બહારનું હોય છે એ બાહ્ય બીજાવરણ હોય છે. વાલનું બીજ હોય તો સફેદ પડતું, પીળાશ પડતું, ઓફ વ્હાઇટ કલરનું, બરાબર છે, આ બીજાવરણ હોય છે. રેડી? એને ટેસ્ટા કહેવાય છે. મજબૂત હોય છે, કઠણ હોય છે. અને અંતઃ બીજાવરણ છે, બરાબર છે, વાલના બીજનું અંતઃ બીજાવરણ મિત્રો પાતળું હોય છે, ટ્રાન્સપરન્ટ હોય છે, જેને ટેગમેન કહેવામાં આવે છે, બરાબર. ચાલો હવે બીજ કેન્દ્ર અથવા નાભી. બીજ કેન્દ્ર અથવા નાભી, અહીંયા મિત્રો આ નાભી છે, આખું એક બીજ છે, દ્વિદળી બીજ. સૌથી બહારનું છે અને બીજાવરણ કહીશું, બરાબર. આ નાભી, નાભી અથવા બીજ કેન્દ્ર તો કોને કહેવાય? તો કે બીજાવરણ પર એક ડાઘા અથવા ચાઠા જેવી રચના હોય છે. બીજને તમે ધ્યાનથી અવલોકન કરો મિત્રો, દ્વિદળી બીજ તો એક જગ્યાએ ડાઘા જેવી રચના હોય છે, ડાઘો અથવા ચાઠો કહેવાય, સ્કેસ કહેવાય એને, જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. બીજનું કોની સાથેનું જોડાણ? ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. હવે દાખલા તરીકે ચાલો ગઈકાલે અથવા તો ગયા લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે ભાઈ વાલ કે વટાણાની જે સિંગ હોય છે, બરોબર છે, વાલ કે વટાણાની સિંગ આ રીતે હોય છે, આ એના અંડક છે, આ જરાયું હોય છે, અને આ છે અંડનાળ. હવે વાલ કે વટાણાનું આ બીજ છે, ચાલો એ બીજ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ અંડનાળ સાથે આ બીજ છે એટલે અંડક છે, પણ અંડકનું રૂપાંતર ફલન પછી શેમાં થઈ જાય? બીજમાં થઈ જાય. હવે આ અંડનાળ છે, આ જરાયુનો ભાગ છે, સમજો અલગ દર્શાવું છું. તો આ જે અંડનાળ છે, હવે એ અંડનાળ તો બીજ પરિપક્વ થઈ જાય, તમે લીલા વટાણાની સિંગ ફોલતા હોય ત્યારે આ દાંડી જેવો સ્પષ્ટ ભાગ મિત્રો દેખાય, અને એ ભાગ ફળ સાથે જોડેલો હોય છે. એટલે અહીંયા આ દિવાલ આવી ગઈ. હવે આ દિવાલ કોની છે? વક્ર સપાટી ફળની છે. આખી સિંગ એટલે શું? ફળ છે, એની સાથે જોડાણ દર્શાવે. તો અહીંયા હવે પરિપક્વ દાણો થઈ જાય, સુકાઈ જાય, એટલે આ અંડનળને આ તો બધું સુકાઈ જવાનું હોય, દાણો છૂટો પડી ગયો, પણ અંડનળ જોડાયેલું હોય ત્યાં ડાઘો અથવા ચાઠા જેવી રચના પડે છે. ક્લિયર થઈ ગયું મિત્રો? એ ડાઘા કે ચાઠા જેવી રચના પડે છે, એને નાભી અથવા બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. ઓકે, તો બીજાવરણ પણ એક ડાઘા અથવા ચાઠા જેવી રચના હોય છે, જે વિકાસ પામતા બીજનું કોની સાથેનું જોડાણ દર્શાવે? ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ મિત્રો, બીજ છિદ્ર. બરાબર, બીજ છિદ્ર એ લખ્યું છે, આ બીજ છિદ્ર આ નાભીની ઉપર આવેલું હોય, બરાબર. આ નાભી છે, જેને આપણે શું કીધું? બીજ કેન્દ્ર. એની ઉપર તરફ બીજ છિદ્ર હોય. નાભીની ઉપર આવેલા નાના છિદ્રને બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તેના દ્વારા બીજ પાણીનું શોષણ કરે છે. શું કરે છે? પાણીનું શોષણ. અહીંયા આપણે કીધું કે ભાઈ આ જ્યારે ફલન થાય ત્યારે આ છિદ્ર બન્યું હોય, અણછિદ્ર, બરાબર છે, એ બીજ છિદ્ર બની જાય તો એ છિદ્રમાંથી હવે પાણી છે
જ્યારે બીજને આપણે પલાળીએ છીએ તો બીજ છે આપણે કોઈ અનાજ કે કઠોળનું શાક કરવું હોય રસોઈ તરીકે, તો તમને ખ્યાલ છે ગરમ પાણીની અંદર એ કઠોળને પહેલા પલાળવામાં આવે છે. દાખલા તરીકે સવારે શાક કરવું હોય, રસોઈ બનાવવી હોય તો રાત્રે થોડા ગરમ પાણીની અંદર જે તે કઠોળને પલાળવામાં આવે છે. એટલે થાય શું? વાસ્તવિક રીતે આ બીજ છિદ્ર છે એના દ્વારા પાણીનું શોષણ થાય. એટલે પાણી છે એ બીજની અંદર પ્રવેશે. પાણી બીજની અંદર પ્રવેશે એટલે એના આવરણો છે એ પાણીને શોષણ કરે એટલે કેવા બની જાય? સ્મૂથ બની જાય, ઢીલા બની જાય. એટલે પલાળેલા બીજ છે કેવા બની જાય છે? નરમ અને પોચા બની જાય છે. આવા બીજને સરળતાથી બાફી શકાય છે, ઝડપથી રસોઈ બની જાય છે. બરાબર છે? શેકાઈ જાય, બફાઈ જાય ઝડપથી, એટલે ગેસ ઓછો વપરાય, બળતણ ઓછું વપરાય, એટલે ઉર્જાની બચત થાય. આ એક કન્સેપ્ટથી કાર્ય થાય છે. તો એ બીજ છિદ્ર છે એના દ્વારા પાણીનું શોષણ થાય છે. ઓકે, જ્યારે બીજને જમીનમાં વાવવામાં આવે ત્યારે પાણી જે હોય છે એ બીજ છિદ્ર દ્વારા શોષણ થાય ને પછી બીજનું અંકુરણ થાય છે. ઓકે મિત્રો, તો આ બાહ્ય રચનાની વાત કરી. હવે બીજની અંતરરચનાની વાત કરીએ તો અંતરરચનામાં શું હોય છે? બીજપત્રો. બરાબર, ભ્રૂણધરી બે બીજપત્ર ધરાવે છે. દ્વિદળી વનસ્પતિ હોય, બરાબર છે, તો દ્વિદળી બીજ છે, દ્વિદળી વનસ્પતિના બીજ દ્વિદળી બીજ કહેવાય. તો દ્વિદળી બીજમાં બીજપત્રની સંખ્યા કેટલી હોય છે? 2 હોય છે. બરાબર છે, આ 1 અને 2. ચાલો, આ બીજપત્રો ઘણીવાર માંસલ અને સંચિત ખોરાકથી ભરેલા હોય છે. માંસલ હોય એટલે કે જાડા અને દળદાર હોય છે. વાલ છે, મગફળી છે, ચણા છે, બરાબર, આના બીજપત્રો કેવા હોય છે? જાડા હોય છે. શા માટે જાડા હોય છે? કારણ કે એમાં ખોરાકનો સંગ્રહ થાય છે એટલે કે દળદાર અને માંસલ બને છે. એટલે સંચિત ખોરાકથી ભરેલા હોય છે. હવે ગર્ભધરી અથવા ભ્રૂણધરી, તો ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણમૂળ અથવા આદિમૂળ હોય છે. બરાબર છે, આ ભ્રૂણમૂળ અથવા આદિમૂળ. અને બીજો છેડો છે એક ભ્રૂણાગ્ર, જેને પ્રાંકુર કહેવામાં આવે છે અથવા આદિસ્કંધ પણ કહેવામાં આવે છે મિત્રો. બરાબર, હવે તમને એ જાણો છો કે આ ભ્રૂણમૂળ હોય એ ભ્રૂણમૂળ ડેવલપ થઈને એમાંથી મૂળ તંત્ર બને છે અને ભ્રૂણાગ્ર ડેવલપ થાય એમાંથી તરોતંત્ર છે ડેવલપ થાય છે. તો આ ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ છે એ ભ્રૂણધરી અથવા ગર્ભધરીના ભાગો કહેવાય છે. ઓકે, ભ્રૂણધરી અથવા એને ગર્ભધરી કહેવાય. તો ભ્રૂણધરીના એક છેડે શું હોય? ભ્રૂણમૂળ અથવા જેને શું કહેવામાં આવે છે અહીંયા? આદિમૂળ. અને બીજા છેડે શું હોય છે? ભ્રૂણાગ્ર એટલે કે જેને પ્રાંકુર કહેવામાં આવે છે. એમાંથી નવો નાનો છોડ બનવાનો હોય છે. છેલ્લો પોઈન્ટ છે મિત્રો, એરંડામાં બેવડા ફલનથી ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. બેવડું ફલન થાય મિત્રો. હવે થોડીક વાત કરી દઈએ ટૂંકમાં, કારણ કે બેવડા ફલનનો કન્સેપ્ટ આખો સપુષ્પ વનસ્પતિનો ગર્ભવિદ્યાનો અભ્યાસ કરીશું 12મા ધોરણમાં, ત્યારે એ ભણવાનું આવશે. હવે બેવડું ફલન શા માટે કહેવાય છે અહીંયા ટૂંકમાં સમજી લઈએ. હવે આ અંડક છે, સમજો આ છે એ અંડક છે. અંડકની અંદર માદા જન્યુજનકનો વિકાસ થાય, અંડકોષ બને. આ એનું કોષ કેન્દ્ર છે. બરાબર, આ બે નરજન્યુ છે. ચાલો, આ પરાગનલિકા છે. હવે જ્યારે ફલન થાય ત્યારે આ બે નરજન્યુ, આ જે નલિકા છે, બરાબર, આ પરાગ નલિકા અંદર પ્રવેશી એટલે બે નરજન્યુ અહીંયા મુક્ત થાય. એક અહીંયા આવે, એક અહીંયા આવે. આ એક નરજન્યુ છે આ અંડકોષનું ફલન કરે અને બીજો નરજન્યુ છે કોષ કેન્દ્રનું ફલન કરે. એટલે એક અંડકમાં બે સ્થાને ફલન થાય. ફરીથી બોલું છું, બે નરજન્યુ છે, એક અંડકોષ છે અને એક દ્વિતીય કોષ કેન્દ્ર છે. બે નરજન્યુ છે તો બેમાંથી એક નરજન્યુ અંડકોષનું ફલન કરે ને બીજો નરજન્યુ કોષ કેન્દ્રનું ફલન કરે છે. આ કોષ કેન્દ્રનું ફલન કરે છે. કોષ કેન્દ્ર દ્વિકીય હોય છે 2n અને ફલન થાય એટલે 3n બને, ત્રિકીય બને. અને એમાંથી ભવિષ્યમાં ભ્રૂણકોષ ડેવલપ થાય છે. હમણાં આપણે વાત કરીએ ભ્રૂણકોષ બને છે. બરાબર, તો ભ્રૂણકોષ એ પોષક પેશી છે. બરાબર, ખોરાક સંગ્રહિત પેશી છે, એનું નિર્માણ થાય. અને આ નરજન્યુની અંડકોષ છે એનું નિર્માણ થાય એટલે એમાંથી યુગ્મનજ બને, ગર્ભ વિકાસ થાય. બરાબર છે, અને એમાંથી બીજનું નિર્માણ થાય અને એ સમય દરમિયાન આ અંડક છે સંપૂર્ણ બીજની અંદર રૂપાંતર પામે અને આખું બીજાશય ફળમાં રૂપાંતર પામે છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ
બે નરજન્યુ એ એકનું કોષ કેન્દ્રનું અને બીજા નરજન્યુ એ અંડકોષનું ફલન કર્યું. એક અંડકમાં બે સ્થાને ફલન થાય માટે આને બેવડું ફલન કહેવાય. આવૃત બીજધારી વનસ્પતિની આ લાક્ષણિકતા છે. બરાબર? તો બેવડા ફલનથી ભ્રૂણ કોષ બને છે. બેવડું ફલન થાય એટલે આ કોષ કેન્દ્ર જે દ્વિકીય હોય એનું નરજન્યુ ફલન કરે એટલે આનું નિર્માણ થઈને શું બનશે? ભ્રૂણ કોષ. જે ખોરાક સંગ્રાહક પેશી છે એમાં ખોરાકનો સંગ્રહ થાય. કોનો સંગ્રહ થાય? ખોરાકનો સંગ્રહ થાય. વાલ છે, ચણા છે, વટાણા એમાં ભ્રૂણકોષ ગેરહાજર હોય છે. એમાં ભ્રૂણકોષ ગેરહાજર હોય છે. આવા બીજને અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. તો મિત્રો ખાસ અગત્યની વાત સાંભળજો. એરંડાની વાત કરીએ અહીંયા તો એરંડા છે એમાં ભ્રૂણકોષ જોવા મળે છે. વાસ્તવિક રીતે જે દ્વિદળી બીજ છે, દાખલા તરીકે વાલ છે, ચણા છે, વટાણા છે, મગ છે, બરાબર, આ બધા દ્વિદળી બીજ છે. હવે દ્વિદળી બીજ છે એમાં ભ્રૂણકોષ ન બને. ભ્રૂણકોષ ન હોય, અલગથી ન હોય. એમાં જે ખોરાકનો સંગ્રહ છે એના બીજપત્રની અંદર જ થાય છે. બીજપત્ર છે દળદાર અને માંસલ હોય છે. પણ એરંડા અપવાદ રૂપે દ્વિદળી હોવા છતાં એમાં ભ્રૂણકોષ જોવા મળે છે. બાકી વાલ, ચણા, વટાણા આ બધામાં ભ્રૂણકોષ છે ગેરહાજર હોય છે. એમાં ભ્રૂણકોષ બનતો નથી એટલે ભ્રૂણકોષ છે ગેરહાજર હોય છે. ભ્રૂણકોષ ગેરહાજર હોય એવા બીજને શું કહેવાય? અભ્રૂણપોષી બીજ. તો આપણે પ્રશ્નમાં લખ્યું છે અભ્રૂણપોષી બીજની રચના વર્ણવો, મતલબ કે દ્વિદળી બીજની રચના વર્ણવો. તો મિત્રો ક્લિયર થઈ ગયું? ફરીથી એકવાર, એરંડા અપવાદ રૂપે કોઈક જ વનસ્પતિના બીજ દ્વિદળી એવા હોય જે ભ્રૂણકોષ ધરાવે છે, દાખલા તરીકે એરંડા, બરાબર. બાકીના દ્વિદળી બીજની અંદર ભ્રૂણકોષ કેવો હોય? ગેરહાજર હોય. ભ્રૂણકોષ ગેરહાજર હોય તો સંચિત ખોરાક શેમાં હોય છે? બીજપત્રની અંદર હોય છે. બરાબર? એટલે દ્વિદળી બીજની અંદર ભ્રૂણકોષ જેવી કોઈ વ્યવસ્થા નથી, પરંતુ ખોરાક સંગ્રહ એના બીજપત્રમાં જ થઈ જાય છે. માટે આવા બીજમાં ભ્રૂણકોષ નથી બનતો એટલે શું કહેવાય છે? અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. નોન એન્ડોસ્પર્મિક સીડ કહેવામાં આવે છે. તો આ દ્વિદળી બીજની રચનાની વાત આપણે પૂરી કરી. તો બે ટોપિક જોયા મિત્રો. એક ફળ વિશેની સામાન્ય માહિતી બધી જ અને દ્વિદળી બીજની રચના. હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભ્રૂણકોષ ડેવલપ થતો હોય એવું બીજ એટલે કે ભ્રૂણકોષી બીજની રચના અથવા એકદળી બીજની રચના વિશે અભ્યાસ કરીશું. ઓમ શાંતિ.